જળતાંડવની। પાડોશી રાજ્ય રાજસ્થાનના ઘણા ભાગોમાં જળતાંડવ જોવા મળી રહ્યું છે। રાજસ્થાનના રણથંભોરમાં મેઘતાંડવ। મેઘરાજાએ બગડાટી બોલાવતા સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ। વન વિભાગે ત્રિનેત્ર ગણેશ મંદિરની અવરજવર બંધ કરી છે અને અનેક રસ્તાઓ બંધ થતા યાત્રાળુઓ અને મુસાફરો જંગલમાં ફસાયા હતા, જે બાદ એસડીઆરએફની ટીમે લોકોનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું। સવાઈ માધોપુર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે। ભારે વરસાદના કારણે રણથંભોરમાં પાણીનું સ્તર ઊંચું હોવાથી વન વિભાગે રણથંભોર ત્રિનેત્ર ગણેશ મંદિરની અવરજવર બંધ કરી અને રણથંભોરથી ત્રિનેત્ર ગણેશ મંદિરથી પરત ફરી રહેલા લગભગ 100 શ્રદ્ધાળુઓ રસ્તામાં પાણી ભરાવાના કારણે અટવાયા। અડા બાલાજી નજીક રણથંભોરમાં ભારે વરસાદના કારણે પાણીના કારણે યાત્રાળુઓનું પરત ફરવું મુશ્કેલ બન્યું હતું। આવી સ્થિતિમાં 100 થી વધુ મુસાફરો 6 કલાક સુધી જંગલમાં ફસાયેલા રહ્યા। મુસાફરોની માહિતી મળતા જ વન વિભાગના કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા, જ્યાં તેમણે એસડીઆરએફની ટીમને બોલાવી। એસડીઆરએફની ટીમે પહાડો પર ચડીને કેટલાક લોકોને જંગલમાંથી બહાર કાઢ્યા। કેટલાક લોકો હજુ પણ જંગલની અંદર ફસાયેલા હોવાની વિગતો છે। રાજસ્થાનના ધૌલપુરમાં વરસાદે ધોધમાર બેટિંગ કરતા જ નદી નાળા અને ડેમ છલકાયા છે। ધોધમાર વરસાદથી ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। આ વિસ્તારના 7માંથી 3 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે। કેટલાક ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, તો તાલાબશાહી ડેમ અને આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો। કરૌલી જિલ્લામાં ભારે વરસાદ બાદ પાર્વતી ડેમમાં પાણીનો બમ્પર પ્રવાહ નોંધાયો છે। પ્રદેશનો સૌથી મોટો પાર્વતી ડેમ ટૂંક સમયમાં ભરવામાં આવે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે। રાજસ્થાનના ધૌલપુરમાં ઉપરવાસમાં ભારે વરસાદથી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા લોકો નદી નાળા અને ડેમ છલકાયા છે। વળી ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતા જ પાર્વતી ડેમની સપાટીમાં પણ સતત વધારો થયો। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે। છેલ્લા 10 દિવસમાં ડેમના કેચમેન્ટ એરિયામાં થયેલા સારા વરસાદના કારણે પાર્વતી ડેમમાં આવક થઈ છે। ડેમમાં સતત પાણીની આવકના કારણે પાર્વતી ડેમ 15 ઓગસ્ટ સુધીમાં ભરાઈ જશે તેવી ધારણા છે। રાજસ્થાનમાં મેઘરાજા મુશળધાર વરસતા સાંચોરમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ। ભારે વરસાદના લીધે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। લુણી નદીમાં પાણીનો પ્રવાહ વધતા પુલ પરથી વરસાદી પાણીનો પ્રવાહ વધ્યો। નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા અનેક રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો। સાંચોરના નિહાળ વિસ્તારમાં લુણી નદીનું પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી। રાજસ્થાનના જયપુરની વાત કરીએ। રાજધાનીમાં ભારે વરસાદના પગલે રસ્તાઓ પાણીમાં ગરકાવ જોવા મળ્યા। વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા દ્રવ્યવતી નદીના જળસ્તરમાં વધારો થતા અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। વાહન ચાલકો પણ પાણીના પ્રવાહ વચ્ચે રસ્તા પરથી પસાર થવા મજબૂર જોવા મળ્યા। હવામાન વિભાગે જયપુરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। શહેરમાં ભારે વરસાદના કારણે શહેરના દુર્ગાપુરા વિસ્તારમાં મહારાણી ફાર્મ પાસેથી પસાર થતી દ્રવ્યવતી નદીના પુલ પર પાણીની ચાદર વહેવા લાગી હતી, તો કેટલાક તેને બેદરકારીથી પાર કરતા પણ જોવા મળ્યા હતા। રાજસ્થાનના જોધપુર શહેરની વાત કરીએ હવે, જ્યાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। ધોધમાર વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। રસ્તાઓ પર વરસાદી નીર વહેતા થતા વાહન ચાલકો હેરાન પરેશાન જોવા મળ્યા। ભારે વરસાદથી ધંધા રોજગાર પર પણ અસર પહોંચી છે। રાજસ્થાન બાદ હવે વાત કરીએ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની। મધ્યપ્રદેશના ખંડવામાં બારે મેઘ ખાંગા થતા રસ્તા પર નદીઓ વહેતી થઈ। રસ્તા પર જાણે પૂરનો પ્રવાહ વયો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। ધોધમાર વરસાદ વચ્ચે લોકો જીવના જોખમે વાહન હંકારવા મજબૂર બન્યા છે। સતત વરસાદ અને વહેતા નાળા વચ્ચે પણ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી પ્રવાસ કરવા મજબૂર છે। સવારથી સતત વરસી રહેલા વરસાદના કારણે 3 કલવટ નાળાઓ તણાઈ ગયા હતા। તેમ છતાં રાહદારીઓ વાહન ચાલકો જીવના જોખમે પ્રવાસ કરતા નજરે પડ્યા। ખંડવામાં બારે મેઘ ખાંગા થયા છે। રસ્તા પર પૂરનો પ્રવાહ વહેતો થયો છે।
હવામાન વિભાગ તરફથી અને હવામાન નિષ્ણાંતોના મતે ગુજરાતમાં 15મીથી મેઘરાજાના મેઘતાંડવની વકી છે, પરંતુ દેશના કેટલાક રાજ્યોમાં છેલ્લા 2 દિવસથી જળતાંડવ જોવા મળી રહ્યું છે. ઉત્તરાખંડના પચવાદુનમાં મેઘો કોપાયમાન થતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી. રસ્તાઓ જાણે દરિયો બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. શિમલા બાયપાસ રોડ અને કોઝવે નદીઓમાં ફેરવાતા જનજીવન ખોરવાયું અને અનેક રસ્તાઓ જળમગ્ન થતા લોકોને હાલાકી પડી. પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓ કલાકો સુધી રસ્તાઓ પાર કરવા માટે રાહ જોતા રહ્યા. તસવીરો હસનપુર કલ્યાણપુર ગ્રામ્ય વિસ્તારની છે, જ્યાં કોઝવેમાં વધુ પડતા પાણીના કારણે કાર ચાલકો અટવાયા હતા. પાણીનું સ્તર વધતા વાહન ચાલકોને અટકવું પડ્યું હતું. જોકે પાણીનો પ્રવાહ ઘટતા ઘણા વાહન ચાલકો જીવના જોખમે કોઝવે પસાર કરતા નજરે પડ્યા. ઉત્તરાખંડ બાદ હવે વાત કરીએ વધુ એક પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશની. કિન્નૌરમાં આભ ફાટ્યું. ભારે મેઘ ખાંગા થતા નદી નાળામાં પૂરની સ્થિતિ સર્જાઈ. સતલુજ અને સ્પીતિ નદીઓમાં સંગમ સ્થાન ખાબ અને કા ડોગરીની પર આભ ફાટતા જનજીવન પ્રભાવિત થયું છે. નદીઓ રૌદ્ર રૂપ ધારણ કરતા લોકોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ. કિન્નૌર જિલ્લામાં શનિવારે સાંજે પડેલા વરસાદ બાદ વાદળ ફાટવાના કારણે જિલ્લાની નદીઓ તોફાની બની અને ઘણા સ્થળોએ ભૂસ્ખલનના કારણે રોડ વ્યવહારને અસર થઈ. સતલુજ અને સ્પીતિ નદીઓના સંગમ સ્થાનની પહાડીઓ પર વાદળ ફાટ્યું હતું, જેના કારણે ખાબ અને કાડોગરીમાં નેશનલ હાઈવે 5 પર મોટી માત્રામાં કાટમાળ અને પથ્થરો પડી આવ્યા હતા, જેને લઈને પૂહ કાઝા નેશનલ હાઈવે સંપૂર્ણ રીતે બ્લોક થયો. જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી. હવે આગળ વાત કરીએ ઉત્તર પ્રદેશની. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા નદી નાળાઓમાં ઘોડાપૂરની સ્થિતિ. ગંગા અને યમુના નદીમાં ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો, જેના કારણે એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક પોલીસની ટીમ ખડેપગે જોવા મળી. હવે નજર કરીએ અન્ય સમાચારો પર. રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. લોકમેળાને લઈ આજે હરાજીની પ્રક્રિયા થશે. સાંજે 4 વાગે જૂની કલેક્ટર કચેરીમાં હરાજીની પ્રક્રિયા થશે. 50 પ્લોટ અને સ્ટોલ બાબતે થશે હરાજીની પ્રક્રિયા. સંવાદદાતા અંકિત પોપટ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ. અંકિત, આજે હરાજીની પ્રક્રિયા સાંજથી આરંભ થવાની છે. કેવા પ્રકારે આ પ્રક્રિયાનો આરંભ થશે અને કેવી રીતે જે વેપારીઓ છે તે તેમાં રજીસ્ટ્રેશન કરાવશે? ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો હું સૌપ્રથમ આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ એ જ સ્થળ છે કે જ્યાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તે યોજાતો હોય છે ને આ છે રાજકોટનું રેસકોર્સ મેદાન કે જ્યાં છઠથી લઈને દસમ સુધી મેળો છે તે યોજાતો હોય છે ને ક્યારેક મેળાના દિવસોની અંદર પણ કલેક્ટર તંત્ર દ્વારા વધારો કરવામાં આવતો હોય છે, જેના કારણે મેળો છે તે 6 દિવસનો 7 દિવસનો છે તે પણ બનતો હોય છે. ખાસ કરીને આપ અત્યારે જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ જ રેસકોર્સ મેદાન ખાતે આગામી 24 થી 28 ઓગસ્ટ દરમિયાન છે તે 7મ 8મનો મેળો છે તે યોજાવાનો છે. દર વર્ષે વાત કરવામાં આવે તો ન માત્ર અહીં સૌરાષ્ટ્રના લોકો આવતા હોય છે, પરંતુ ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોમાંથી પણ લોકો આ મેળાની મજા માણવા માટે આવતા હોય છે અને અંદાજિત 5 દિવસીય મેળાની અંદર 15 લાખથી પણ વધુ લોકો છે તે મેળાની મજા માણતા હોય છે. જે પ્રમાણે કલેક્ટર વિભાગના સૂત્રોએ વાત કરી છે તે મુજબ આજે સાંજના 4 વાગ્યે છે તે 50 રાઇડના સ્ટોલ અને પ્લોટ બાબતેની હરાજીની પ્રક્રિયા થશે ને જે અંતર્ગત 31 જે પ્લોટ છે તે રાઇડ્સ માટેના ફાળવવાના બાકી છે. સાથોસાથ ખાણીપીણીના 16 જેટલા જે આઈસ્ક્રીમના જે 16 જેટલા સ્ટોલ છે તેની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને સાથોસાથ 3 જેટલા જે ખાણીપીણીના આમ કુલ મળીને 50 જેટલા પ્લોટ અને સાથોસાથ જે કહી શકાય કે જે સ્ટોલની છે તે હરાજી કરવામાં આવશે. ખાસ કરીને જે રાઇડ સંચાલકો અને કલેક્ટર તંત્ર વચ્ચે જે રીતે અત્યાર સુધી જે 3 જેટલી હરાજીની પ્રક્રિયા થઈ છે અને 3 જે હરાજીની પ્રક્રિયા છે તે નિષ્ફળ રહી હતી. ખાસ કરીને જે પ્રમાણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સામે આવ્યો છે ત્યારબાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક એસઓપીનું પાલન છે તે રાઇડ સંચાલકોને કરવાનું જણાવ્યું છે. બીજી તરફ રાઇડ સંચાલકોની માંગણી છે કે તેમને સ્ટ્રક્ચર. આભાર અંકિત જાણકારી આપવા માટે. તો જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો ત્યારબાદ મનપા તરફથી કડક એક્શન લેવામાં આવી રહ્યા છે અને કડક એસઓપીના કારણે 2 વખત હરાજી નિષ્ફળ ગઈ હતી અને આજે આયોજન કરાયું છે.